ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એક્સપ્રેસ હાઈવે અને માર્ગ પરિવર્તનને ધ્યાનમાં રાખીને મુસાફરો માટે ખુશખબર આપતો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યમાં નવા હાઈવે શરૂ થવાના કારણે અમદાવાદ ભાવનગર અને અમદાવાદ સુરત વચ્ચે ચાલતી પ્રીમિયમ વોલ્વો બસોના ભાડામાં સત્તાવાર ઘટાડો કરવામાં આવ્યો છે। નવા રૂટના કારણે મુસાફરીનું અંતર અને સમય બંને ઘટી ગયા હોવાથી એસટી નિગમે તેનો સીધો આર્થિક લાભ મુસાફરોને આપવાનું નક્કી કર્યું છે। અમદાવાદથી ભાવનગર વચ્ચે ધોરેલા હાઈવે શરૂ થતા બંને શહેરો વચ્ચેનું અંતર નોંધપાત્ર ઘટ્યું છે, જેના પગલે અમદાવાદ ભાવનગર વોલ્વો સેવાનું ભાડું માત્ર ₹351 થી ઘટાડીને હવે ₹337 કરવામાં આવ્યું છે। એટલે કે મુસાફરોને ટિકિટ દીઠ ₹14 નો સીધો ફાયદો મળશે અને મુસાફરીનો સમય પણ અંદાજે 1 કલાક જેટલો બચી જશે। તે જ રીતે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવેના ભાગરૂપે અમદાવાદથી સુરત તરફના નવા રોડ ઉપયોગ થતા નહેરુનગરથી સુરત જતી વોલ્વો બસના ભાડામાં પણ મોટો ઘટાડો કરાયો છે। સુરત વોલ્વોનું ભાડું ₹748 થી ઘટાડીને ₹687 કરવામાં આવ્યું છે, જેનાથી મુસાફરોને સીધો ₹61 નો મોટો આર્થિક લાભ મળશે। આ નવા એક્સપ્રેસ હાઈવેના કારણે નહેરુનગરથી સુરત સુધીની મુસાફરોમાં અંદાજે 50 મિનિટ જેટલો પણ સમય ઓછો લાગશે। જીએસટીઆરટીસીના આ મહત્વના નિર્ણયથી દરરોજના નિયમિત મુસાફરો કરતા નોકરિયાત અને વેપારી વર્ગને મોટી રાહત મળશે। મુસાફરોમાં જે આપણા અમુક જે બે રૂટ હતા અમદાવાદ ભાવનગર અને અમદાવાદ સુરત, એ પહેલાં આપણે અમદાવાદ ભાવનગર અને અમદાવાદ સુરત જે દૈનિક રૂટ નક્કી કરેલા હતા તે પ્રમાણે સંચાલન કરવામાં આવતું હતું, પરંતુ ત્યારબાદ અમદાવાદ ધોલેરા વાયા ધોલેરા ભાવનગર એક હાઈવે ચાલુ થયો અને મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે ચાલુ થવાના કારણે પ્રાયોગિક ધોરણે અમુક ટ્રીપો સંચાલન કરવાનું શરૂઆત કરવામાં આવેલી છે, જેમાં મુખ્યત્વે અમદાવાદ ભાવનગરથી જે સંચાલન થવા પામે છે અને નહેરુનગર સુરતની જે ટ્રીપો છે તેમાં આપણે ફેરફાર